અંતરે પધારે સર્વ ધર્મપ્રેમી ભાઈઓ, માતાઓ, બહેનો, સંતો, બહાર ચાલ મહેમાનો, બીરમાંથી પધારેલ બાપુ, ભૂપત બાપુ, સર્વને નમસ્કાર. મુખથી બોલું માત ત્યારે બચપન મને મારું સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. एक रोटी के 4 टुकड़े हो और खाने वाले 5 हो. इसमें सबसे पहले अगर कोई ये कहे कि मुझे भूख नहीं है तो समझ लेना वो माँ होगी. एक रोटी के 4 टुकड़े हो और खाने वाले 5 हो. इसमें सबसे पहले कोई ये कहे मुझे भूख नहीं है, समझ लेना वो माँ होगी. आ त्याग की मूर्ति ये माँ. આમના પરિવારમાંથી મોતીમાં સ્વર્ગવાસ થયા છે, એમના આત્માને શાંતિ મળે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આમને પણ કુદરત હિંમત આપે એવી પણ આપણે કુદરત પાસે પ્રાર્થના કરીએ. મુકુમ કરતી વાચાલમ પંગુમ લગેતી ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. ઈશ્વરની કૃપા હોય તો જ આ બધું શક્ય થાય. ઈશ્વરની કૃપા હોય તો જ હું તમે અહીં સુધી આવી શકીએ. ઈશ્વરની કૃપા હોય તો જ એક મંચ ઉપર 2 ભાઈ બેહી શકે. એક મહેલમાં કદાચ 2 રાજા નો રહે કે, એક મહેલની અંદર 2 રાજા નો રહે કે, તો ભજનની તાકાત છે કે એક મંચ ઉપર 2 ભાઈ બેહી શકે. આ ભજનની તાકાત છે. હું તમે એકી સાથે બેહી શકી એ ભજનની તાકાત છે. તમે જોજો, કોઈનું ફુલેકું ચડતું હોય, કોઈનો વરરાજો વરઘોડો ચડતો હોય તો કદાચ કોઈ પૂછે કે નહીં પૂછે, પણ કોકની જનાદો નીકળતો હોય, કોકનું શબ નીકળતો હોય તો તરત મને તમને મનમાં સવાલ થાય છે કોણ ગુજરી ગયું. આ મૃત્યુની તાકાત છે નાનો ઉપાય. આ મૃત્યુની તાકાત છે. તરત મનમાં સવાલ થાય છે કોણ વી ગયું, કોનું મૃત્યુ થઈ ગયું. કોઈનું ફુલેકા વિશે કોઈ નહીં પૂછે. અને મૃત્યુની તાકાત છે. નાનામાં નાનો માણસ અગર તો મોટા મોટો માણસ અગર જો નમ્ર હોય છે, ભજનની અંદર ભયેલો હોય છે, ધાર્મિક વ્યક્તિ છે, તો શબ્દને વંદન કરશે. આ મૃત્યુની તાકાત છે. तू लाख हिफाजत कर ले, तू लाख करे रखवाली, उड़ जाएगा एक दिन पंछी रहेगा पिंजरा खाली. कोई आगे तो कोई पीछे, सबको जाना है वहां. कोई आगे तो कोई पीछे, सबको जाना है वहां. एक दिखावा एक तमाशा, फिर मिलेगा हम पीना है. मानव कहे हूं करूं करनारो किरदार, घड़ी पल की खबर नहीं करे कल की बात. न जाणू જાણકી ના થે સવારે શું થવાનું છે. કોઈ દોષિયા તો કોઈ નિર્દોષિયા, ખંજરને એની ખબર નહોતી. કોઈ દોષિયા તો કોઈ નિર્દોષિયા, ખંજરને એની ખબર નહોતી. મોત આવશે ત્યારે બધું છોડીને ચાલી જવું પડશે એ વાતની ખબર નહોતી સિકંદરને. એના હાથ બહાર એટલા માટે રાખવામાં કદાચ આવ્યા છે કે જે કાંઈ છે એ અહીં નહીં મૂકતો જાઉં છું. કદાચ મને તમને યાદ કરે. મનુષ્યને મળવો એ મારા તમારા નસીબની વાત છે. મૃત્યુ પામવું એ કુદરતના હાથની વાત છે. મૃત્યુ પછી તમને મને કોઈ યાદ કરે એ મારી તમારી કરણીની વાત છે. માં એક બહુ મોટું પાત્ર છે. કારણ કે કોઈ એક્સિડન્ટથી મૃત્યુ થઈ જાય, કોઈ કરંટ લાગવાથી મૃત્યુ થઈ જાય, કોઈ રોગથી મૃત્યુ થઈ જાય, પણ જન્મની એક જ જગ્યા છે, માં છે. માની જેટલી आदर था એટલો ઓછો છે. मैं तो जन्नत को ढूंढने दर दर भटका, मैं तो जन्नत को ढूंढने दर दर भटका, मगर बाद में पता चला जन्नत तो माँ के पैर के नीचे है. ઉમરાની માં ખુશી હશે તો જ ડુંગરાની માં ખુશી થાય છે. તો દાદા એક એવો નિયમ હશે કે ઉમરાની માં ખુશી હોય તો જ ડુંગરાની માં ખુશી થાય છે. કારણ કે માં દુનિયા એવું સર્વ પાત્ર છે. ગણેશજીને યાદ કરી લો, કાર્તિકીજી દુનિયા સર કરવા ગયા, પણ ગણેશજીએ એમના મા બાપ પ્રદક્ષિણા ફરી. એટલે આજે દુનિયામાં ભજન હોય, જે કાંઈ હોય, સારું માંગલિક પ્રસંગ હોય ત્યારે હું તમે ગાવી નમીએ નાથનું દાળા ગજાનંદ મંગલ મૂર્તિ વાળા પ્રથમ પહેલી પૂજા તમારી. કારણ કે મા બાપને આદર કર્યા ત્યારે એને લોકો આજે ભજન છે, કોઈ ધાર્મિક પ્રસંગ છે, લગ્ન પ્રસંગમાં ગણેશજીને એટલા માટે લોકો યાદ કરે છે કે એમને મા બાપને આદર કર્યા. કંકુ સંત ચોખ્ખો ભળે અને જેમ ઇજ્જત વધી જાય ચોખાની, એમ આ મંચ ઉપર સાધુ સંતો સાથે બેહવાથી
જે કઈ ઇજ્જત મળતી હોય ત્યાં ભજનની આ એની તાકાત છે. મેળામાં એક દંપતી એમની સાથે એક મેં હમણાં બાપુ ત્યાં પ્રસંગ ત્યારે પણ મેં વાત કરી હતી. એમની સાથે એક નાનો બાબો મેળાની અંદર ગયા. થોડી વારમાં એવું બન્યું કે દંપતીના હાથમાંથી એમનો બાબો છૂટી ગયો. એટલો નાનો બાબો 10-15 મિનિટ વાત કરી. મેળાના એનાઉન્સરે કે નાનો બાબો વાદળી ટી શર્ટ પહેરે છે, એ બાબો જો કોઈ ભાળો તો આ જગ્યાએ એમને દેખાડી દેજો. 10-15 મિનિટ પછી માં પણ આકુલ વ્યાકુલ થઈ ગઈ, બાપ પણ આકુલ વ્યાકુલ થઈ ગયું. 10-15-20 મિનિટ પછી કોઈ ભાઈ આવી અને બાળકને સ્ટેજ ઉપર રજૂ કર્યો કે આ પછી બાળક ખોઈ ગયું હતું, એ બાળક જડી ગયું છે. માને ખૂબ આનંદ થયો, બાપને ખૂબ આનંદ થયો. થોડી વાર થઈ એટલે આ લોકો મેળો છોડી અને બસ સ્ટેન્ડ પાછા ફર્યા. એ લોકો આવા હતા પોરબંદરથી, એ લોકો ટકાઈ ટિકિટ જામનગરની. એટલે પેલી વહુએ ભાઈને પૂછ્યું કે તમે જામનગરની ટિકિટ કેમ કપાવી? કે તને કઈ વાત સમજ નહીં આવી? તો કે તું તારા બાળક વગર 15 મિનિટમાં આકુલ વ્યાકુલ થઈ ગઈ. સમજી લે, મારી મા મારા વગર 15 વર્ષથી આકુલ વ્યાકુલ છે. એની ઉપર શું વીતતી છે? તું તારા બાળક વગર 15 મિનિટમાં આકુલ વ્યાકુલ થઈ ગઈ. મારી મા 15 વર્ષથી મારા વગેરે આકુલ વ્યાકુલ છે. આ માની તાકાત છે. એક લાંબી ઓસરી ઉપર બાપ ને દીકરો બંને હિંડોળે હિંચકી રહ્યા છે. થોડી વાર છું તો રસોડાની અંદરથી કાચની બરણી ફૂટવાનો અવાજ આવ્યો. એટલે પપ્પાએ દીકરાને પૂછ્યું, બેટા બરણી કોના હાથે ફૂટી છે? તો દીકરા જવાબ, પપ્પા સાવ આસાન જવાબ છે. તો તોય કેમ કહેતો ખરો, કેમ સાવ આસાન જવાબ? કે તમને બરણી ફૂટવાનો અવાજ આવ્યો હતા? કે એની પાછળ કોઈ અવાજ આવ્યો હતો? કે ના, અગર જો મારી માના હાથે બરણી ફૂટી હોત તો મારી માં મારી ઘરને એ પાછળ બીજો નો અવાજ આવ્યો એટલે મારા મમ્મીના હાથે જ બરણી ફૂટવી છે. એટલે જ આજે હું તમે એમ કે છે બેટી બચાવો બેટી પઢાવો. કારણ કે ક્યારે એવું તમને નહીં સાંભળો બેટો બચાવો બેટી પઢાવો. આ સંસારનો નિયમ છે. દીકરો માંદો પડશે તો તરત દવાખાને, અગર જો દીકરી માંદી પડશે તો તરત બેટા વાતાવરણ ફેર છે, ચાલ કાલ સારું થઈ જાય છે. સાસુ અને વહુ બંને દવાખાને ગયા. એટલે ડોક્ટરે દર્દી તરીકે દીકરાની વહુ હતા. એટલે ડોક્ટરે સાસુમાને પૂછ્યું કે મારી તમારી દીકરીને અગાઉની કઈ દવા, અગાઉના કઈ રિપોર્ટ, અગાઉની કઈ દવાની શીશીઓ એવું કઈ લાવ્યા છો સાથે? વળી બીજી વાર ડોક્ટરે પૂછ્યું કે માજી એમને કોઈ દવા કે અગાઉને કઈ રિપોર્ટ કે એમનું કઈ છે? એટલે 2-3 વખત આવા સવાલ જવાબ ડોક્ટર તરફથી થયા. એટલે માજી થી પછી રહેવાનું. માજીએ તરત જવાબ આપ્યો કે ડોક્ટર સાહેબ મારી દીકરીથી મારા દીકરાની વહુ છે. ડોક્ટર સાહેબ કે આ તકલીફ છે, તમે એને દીકરી સમજો, એ તમને માં સમજશે. એને ક્યાંય લઈ જવાની જરૂર નથી. એને ક્યાંય લઈ જવાની જરૂર નથી. એને માની મમતા ખૂટે છે. એને જરૂર છે માની મમતાની. એને માથે હાથ ફેરવો, મગનું શાક ખવડાવો, કાલ હાજી થઈ જાય છે. એને ક્યાંય લઈ જવાની જરૂર છે. માની આ તાકાત છે. 100 ડોક્ટરની ગરજ સારવે, એ માની તાકાત છે. વહુ છે એ માને, સાસુને માં સમજે અને સાસુ છે એ વહુને દીકરી સમજે. સમાનતા તૂટી જાય છે. જ્યારે કૃષ્ણ ભગવાનને અર્જુનજીને મહાભારતમાં કઈ કહેવું ત્યારે કીધું કે હે સખા, એને ક્યારે વાંપથી નહોતું કીધું, એને સમાનતા લાવી દીધી કે હે સખા. સમાનતા આવી જાય મારી તમારી જાય. શેઠ અને નોકર વચ્ચેની સમાનતા આવી જાય એટલે દુનિયા આસાન થઈ જાય. એક મિત્ર ઓફિસની અંદર કામ કર્યો હતો. ઉપરથી એના મિત્રે પરીક્ષા કરી એટલે 10ની નોટ નાખી. એટલે તરત મિત્રે ખીચામાં 10ની નોટ નાખી. વળી બીજી વખત પેલા ભાઈ મિત્રે 20ની નોટ નાખી. એટલે પેલા મિત્રે વળી 20ની નોટ ખીચામાં નાખી. કારણ यूं तो माना के पैसा खुदा तो नहीं मगर खुदा से कम भी तो नहीं. वही मित्र पाछी परीक्षा करी 50 नोट ने की. वही मित्र 50 नोट खींचम ने की. कारण दुनिया झुकते झुकाने वाला चाहिए. પછી થોડી વાર થયું મિત્ર ઉપરથી પથ્થરનો ઘા કર્યો. તરત ઉપર નજર કર્યું. પણ તકલીફ પડી એટલે ઉપર જોયું. दुख में सुमरी सब करे सुख में करे न कोई. दुख में सुमरी सब करे सुख में न करे न कोई. जो सुख में सुमरीन करे तो दुख काहे का होय. 2-5 મિનિટની વાતની મને જે ટાઈમ આપ્યો હતો એ વાત બોલવામાં જે કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा,
सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुल है उनकी, ये हिंदुस्तान हमारा। जय हिंद, जय भारत।